ગુજરાત સરકારના પારદર્શી વહીવટના પ્રતીક સમાન સેવા સેતુ કાર્યક્રમનું આજે જેતપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાના આ અભિગમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન તેમણે જેતપુર નવાગઢ નગરપાલિકાના વિવિધ યોજનાઓના હેઠળના કુલ રૂપિયા 2,707 લાખના વિકાસ કામોનું ઈ-મુહૂર્ત પણ કર્યું હતું, જેમાં સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ સીસી રોડના કામો, સ્મશાન ગૃહમાં લાકડાની ભઠ્ઠી જેવા લોકોપયોગી કામોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા નંબર 12ના નવા બિલ્ડિંગ માટે વિવિધ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ। આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો। મને ખુશી થઈ। કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય, આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ કઢાવવાનું હોય, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય, આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું।